કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું પ્રોપર્ટી પાંડા ગુજરાત પર ફરી એકવાર. આજે આપણે વાત કરવાના છીએ ગાંધીનગરમાં આવેલા સરગાસણ એરિયામાં ધ વ્યૂ પ્રોજેક્ટની. આ પ્રોજેક્ટ 3 and 4 BHK લક્ઝુરિયસ અપાર્ટમેન્ટનો છે અને આજે આપણે સૌથી પહેલાં એનું સેમ્પલ હાઉસ જોઈશું. ત્યારબાદ આપણે એની વાત કરીશું લોકેશન અને એમ્યુનિટીઝ વિશે. આ પ્રોજેક્ટમાં એન્ટર થતાં જ અહીંયા તમને વિશાળ કોમન ફોયર મળી જાય છે. જોડે જ એક ખાસ વાત કે અહીંયા 3 અને 4 BHK બંનેમાં તમને સેપરેટ સર્વન્ટ એન્ટ્રી મળી જાય છે. અને બીજી એક વાત કે અહીંયા તમને ડોર પર ડિજિટલ લોક પણ મળી જાય છે, જે ઘણી જ સારી વસ્તુ કહી શકાય. ત્યારબાદ એન્ટર થઈશું આ પ્રોજેક્ટના સ્પેશિયસ લિવિંગ એન્ડ ડાઇનિંગ એરિયામાં, જે ઘણો જ વિશાળ છે અને અહીંયા તમે C ટાઈપ અને L ટાઈપ સોફા અરેન્જ કરી શકો છો. લિવિંગ રૂમ એટલો વિશાળ આપવામાં આવ્યો છે કે આને તમે ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરી શકો છો. જોડે જ અહીંયા ઝિગઝેગ પ્રકારની અલગ જ ડિઝાઇનની બાલ્કની આપવામાં આવેલી છે. જોડે જ આપેલો છે ડાઇનિંગ એરિયા, જ્યાં તમે ઇઝીલી 6 થી 8 પર્સનનું સિટિંગ અરેન્જમેન્ટ કરી શકો છો. લિવિંગ રૂમ અને ડાઇનિંગ એરિયા ભેગો થાય છે તો આ એરિયા ખૂબ જ મોટો લાગી રહ્યો છે, જે તમે વિડીયોમાં જોઈ જ શકો છો. જોડે જ આપેલું છે એકદમ સ્પેશિયસ કિચન એરિયા, જ્યાં તમે તમારી રીતે ફર્નિચર અરેન્જ કરી શકો છો. જોડે જ એક સ્ટોર રૂમ આપેલો છે, જે ઘણી જ સારી સાઇઝમાં અવેલેબલ છે. અને અહીંયાનો વોશ એરિયા જે ઘણો જ મેસિવ સાઇઝમાં છે, જ્યાં તમે અલગથી પ્લેટફોર્મ પણ બનાવી શકો છો. અને અહીંયા જ તમને સર્વન્ટ એન્ટ્રીનો ડોર પણ જોવા મળી જશે. ત્યારબાદ વાત કરીશું કોમન વોશરૂમની, જે સફિશિયન્ટ સાઇઝમાં તમને આપવામાં આવેલું છે. આ તો વાત થઈ ગઈ કોમન યુઝેબલ એરિયાની. હવે આપણે વાત કરીશું આ પ્રોજેક્ટના 3 વિશાળ સાઇઝમાં આપવામાં આવેલા બેડરૂમ વિશે. સૌથી પહેલાં આપણે વાત કરીશું બેડરૂમ નંબર 1ની, જે ઘણી જ સારી સાઇઝમાં આપવામાં આવેલો છે. અહીંયા તમે કિંગ એન્ડ ક્વીન બેડ અરેન્જ કરશો તો પણ તમને ઘણી સ્પેસ જોવા મળશે. જોડે જ તમને અટેચ વોશરૂમ મળી જાય છે. ત્યારબાદ વાત કરીશું બેડરૂમ નંબર 2ની, જે ઘણો જ વિશાળ કહી શકાય. અહીંયા તમે કિંગ એન્ડ ક્વીન સાઇઝ બેડ અરેન્જ કરી શકો છો. જોડે જ સિટિંગ ચેર્સ પણ રાખી શકો છો. રૂમ એ રીતે ડિઝાઇન કરેલો છે કે અહીંયા નેચરલ સનલાઇટ તમને મળતી રહે. આ રૂમનું વોશરૂમ એકદમ જ મેસિવ સાઇઝમાં આપવામાં આવેલું છે, જ્યાં તમે ક્લોથ્સ માટે વોર્ડરોબ પણ અરેન્જ કરી શકો છો. અને વોશરૂમમાં જ ડ્રાય અને વેટ એરિયા અલગ અલગ પણ કરી શકો છો. ત્યારબાદ વાત કરીશું બેડરૂમ નંબર 3 વિશે, જે ઘણો જ સ્પેશિયસ છે, જેને આપણે એઝ અ ચિલ્ડ્રન રૂમ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. અહીંયા તમે બંક બેડ પણ અરેન્જ કરી શકો છો. જોડે જ વોર્ડરોબ પણ અરેન્જ કરી શકો છો. અને સાથે જો તમારે સ્ટડી ટેબલ પણ મૂકવું હોય તો પણ અરેન્જ થઈ જાય એમ છે. તો આ હતું ધ વ્યૂ પ્રોજેક્ટનું 3 BHKનું સેમ્પલ હાઉસ. હવે આપણે આ પ્રોજેક્ટની લોકેશન પણ થોડી સમજી લઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો સરગાસન ક્રોસ રેટ, જે અત્યારે ગાંધીનગરનું મેન જંકશન થઈ રહ્યું છે. ત્યાં મોસ્ટલી બધી જ બ્રાન્ચ છે, મેકડી છે, હોકો ઇટરી છે, તે અહીંયાથી માત્ર 2 મિનિટના જ અંતરે છે. ઇન્ફોસિટી છે એ ખાલી 3 મિનિટના અંતરે જ આવેલું છે, જે ગાંધીનગરનું IT હબ કહેવાય. મહાત્મા મંદિર, જે અત્યારે આખા ગુજરાતમાં કોણ નથી ઓળખતું, અને ત્યાં જ રેલવે સ્ટેશન બી છે, તે ખાલી 10 મિનિટના અંતરે છે. અડાલજ જંકશન એ બી 10 મિનિટના અંતરે છે. અક્ષરધામ મંદિર, જે ગાંધીનગરનું એક સૌથી મોટું લેન્ડમાર્ક કહી શકાય, એ 15 મિનિટના અંતરે છે. વૈષ્ણોદેવી સર્કલ એ 15 મિનિટના અંતરે છે. ગિફ્ટ સિટી, જે અત્યારે આપણા ભારતમાં કોણ નથી જાણતું, એ ખાલી 15 મિનિટના અંતરે આવેલી છે. અને એરપોર્ટ એ 25 મિનિટના અંતરે છે. મતલબ કોઈ બી એવું લેન્ડમાર્ક કે ડેસ્ટિનેશન નથી જે આપણે યુઝફુલ થઈ શકે, જે 30 મિનિટથી વધારે દૂરના અંતરે હોય. આનાથી બી ઘણી બધી વસ્તુઓ આના નજીકમાં સારી રીતે આપેલી છે, બટ જે મેન છે અમે અહીંયા એક્સપ્લેન કરેલી છે. હવે વાત કરીએ આ પ્રોજેક્ટના એમ્યુનિટીઝ વિશે. અહીંયા તમને 30થી પણ વધારે યુઝેબલ એમ્યુનિટીઝ મળી જાય છે. યુઝેબલનો મતલબ છે કે જે તમે મોસ્ટલી યુઝ કરવાના છો, જેનો તમારી ડેલી લાઈફમાં યુઝ થવાનો છે. ધ વ્યૂ દ્વારા તમને આપવામાં આવે છે વોટર કેસેટ, પેરાગોલા વિથ સિટિંગ એરિયા, વેઇટિંગ લોન્જ, ડિજિટલ લાઇબ્રેરી રૂમ, ઇન્ડોર ચિલ્ડ્રન પ્લે એરિયા, ક્લબ હાઉસ, ઓપન કેફેટેરિયા, ઝૂલા કોર્ટ અને બીજું તો ઘણું બધું જ. આ પ્રોજેક્ટનો અમે પ્રોજેક્ટ એક્સપ્લેનેશન વિડીયો પણ બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ પ્રોજેક્ટની વધુ માહિતી માટે અમને કોલ કરો 7575081000 પર અને બુક કરો તમારા સપનાનું એકદમ લક્ઝુરિયસ ઘર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પ્રોપર્ટી પાંડા ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ.